નર્મદે હાર. રામ રામ મિત્રો, રજૂઆતમાં તમારું સ્વાગત છે. હું વિવેક મહેતા એક નવી વાત સાથે, એક નવી રજૂઆત સાથે. મિત્રો, મા રેવાની ઉત્તર વાહિની પરિક્રમા શરૂ થઈ ચૂકી છે અને આપણામાંથી ઘણા બધા એનો લાભ લઈ ચૂક્યા છે મિત્રો. પરંતુ જે ખેદજનક વાત છે આપણા માટે એ છે કે ત્યાં આગળ ગંદકીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. પ્લાસ્ટિકની બોટલો, પડીકા, પ્લાસ્ટિકના ઝબલા સહિતની જે ગંદકી છે એ મા રેવાના કાંઠે વધી રહી છે અને આ કારણે કેટલાક વોલન્ટિયર્સ ગ્રુપ દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા પણ સાફ સફાઈની કામગીરી કરવામાં આવે છે અને આવા વોલન્ટિયર્સ ગ્રુપ દ્વારા પણ કરવામાં આવી રહી છે મિત્રો. પરંતુ પ્રશ્ન એ છે કે ખરેખર આપણે અહીંયા આગળ પરિક્રમા કરવા આવીએ છીએ કે પછી અન્ય કોઈ કામ માટે? મિત્રો, જ્યારે તમને કોઈ ગંદકીમાં રહેવું ગમતું નથી તો વિચારજો કે મા નર્મદાના કાંઠાને આવી ગંદકીમાં રહેવું ગમશે કે? અને વાત જ્યારે પરિક્રમાની છે, તપની છે, ત્યારે એક વસ્તુ વિચારવું રહ્યું કે આપણે જ્યારે આપણી સાથેનો લાવેલો જે સામાન છે અહીંયા આગળ નાખીને જઈએ છીએ તો ખરેખર આપણને જે પરિક્રમાનું ફળ છે એ મળશે કે કેમ? એક પ્રશ્ન છે. ખરેખર શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રિના સમયની પરિક્રમાનું કોઈ પ્રાવધાન નથી, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે પણ યાત્રિકોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રાત્રે પણ લાઇટિંગ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, તમે રાત્રિના પરિક્રમા કરો છો એ બાબતે કોઈ વાંધો નથી, દિવસે કરો છો એ બાબતે પણ કોઈ વાંધો નથી, પરંતુ શાસ્ત્રોમાં જે નીતિ નિયમો કીધા છે એનું થોડું પાલન કરજો, સ્વચ્છતાનું પાલન કરજો. તો જ મા રેવાનો જે પરિક્રમાનો લાભ છે, જે પરિક્રમાનું ફળ છે કે શાંતિ, મનની શાંતિ, નીરવ શાંતિ એ પ્રાપ્ત થશે. આ ગંદકી આપણા માટે ઠીક છે, આપણે એક દિવસ આવીશું અને જતા રહીશું, પરંતુ ઇકોસિસ્ટમ છે એટલે કે ત્યાંના જે જળચર છે, પક્ષીઓ છે, એના માટે ગંભીર પ્રકારનું નુકસાન ઊભી કરી રહ્યું છે. પક્ષીઓને કે ત્યાંના મગરોને કે અન્ય જળચરોને ખબર નથી કે આ ખાવાની વસ્તુ છે કે નહીં, એના કારણે એ ખાઈ લે છે અને ત્યારબાદ અન્ય રોગોની ઉપાધિ શરૂ થતી હોય છે. મિત્રો, એમની પાસે ડોક્ટર નથી કે હોસ્પિટલ જઈ શકતા નથી, જેના કારણે એમને ગંભીર પ્રકારના પરિણામો ભોગવવા પડે છે. તો આપણી પરિક્રમાના ભોગે આવા રોગ જો ઉત્પન્ન થાય છે જળચરોને, તો એના ખરેખર જે કોઈ કસૂરવાર છે આપણે છે. તો મિત્રો, જ્યારે પણ પરિક્રમા કરો તો એક વાત ખાસ ધ્યાન રાખજો કે આ રીતની ગંદકીથી દૂર રહેજો. તમારું પ્લાસ્ટિક તમારી પાસે રાખજો, તમારી પાસે એક અલગથી બેગ રાખજો, જેમાં આ બધું નાખવાનું રાખજો, કે જેથી કરીને તંત્ર અને આવા વોલન્ટિયર ગ્રુપ છે, ખાસ કરીને અમે આ જે વોલન્ટિયર ગ્રુપ છે, મનનભાઈ પંડ્યા કરીને જે છે, એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ જે સેવા આપો છો ખૂબ ઉન્નત પ્રકારની સેવા છે. આવી સેવા ચાલુ રાખજો, પરંતુ સાથે સાથે આવા ગ્રુપને અને તંત્રને આવી કામગીરી ઓછી કરવી પડે એવી અભ્યર્થના સાથે મા નર્મદાને પણ કહીએ છીએ કે તમે પણ આશીર્વાદ આપજો, તમે સદબુદ્ધિ આપજો, કે જેથી કરીને આ ગંદકી ઓછી થાય અને ઓછી ફેલાવવામાં આવે. મિત્રો, શાંતિથી પરિક્રમા કરજો, સ્વસ્થતાથી કરજો. મા રેવા તમને ચોક્કસથી મનની શાંતિ આપશે. આભાર. ભારત માતા કી જય.